जय सनातन चंदन चरचितमणि जजने पुष्पसृजालं कृत प्रातः सूर्यमयूख सेवितमुखं श्रीचन्द्रशालोपरि उद्वरोटक में कपाणि तलके पंक्त्वानस्तेन जानम प्रविलोक सेवक गणा वंदे सदा स्वामिनं वंदे सदा स्वामिनं वैवेशरमणीय दर्शनं मन्दयाचरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। ॐ अवतारिणे श्री स्वामिनारायणाय नमो नमः। ॐ श्री हरिकृष्णाय नमो नमः। ॐ श्री पूर्णपुरुषोत्तमाय नमो नमः। सहजानंद स्वामी महाराजनी जय। हरिकृष्ण महाराजनी जय। स्वामीनारायण भगवाननी जय। विक्रम संवत 2079 तारीख 7/11/2023 आसो वैध दशम मंगलवार। सद्गुरु निष्काम स्वामी रचित निष्काम काव्यમાં વચન વિધિ કડવું 8મું પૂરું થઈ ગયું ને, પદ બીજું 4 કરવા પૂરા થાય એટલે સ્વામી એક પદની રચના કરે। वचन लोपे जाने सुख ले शोरे ते तो केशु केवाने जोरे शोरे। वचन लोपे जाने सुख ले शोरे ज्यारे पश्चिमे प्रगट से रवीरे थाशे बीज रहित पृथ्वी रे। तो ये नहीं थाय रित ये नवीरे। वचन लोपे जाने सुख ले शूरे। स्वामी के भगवाननी आज्ञा लोपी અને કોઈને સુખ મળ્યું નથી અને મળશે પણ નહીં। સૂર્ય કદાચ સ્વામી કે પશ્ચિમમાં ઉગે ને અને આ પૃથ્વીમાં કદાચ એકાય બીજ નો રહે તોય ભગવાનનું વચન લોપી અને કોઈ સુખ લેશે એવું માનવું નહીં। જ્યારે શૂન્ય સુમન જ્યારે શૂન્ય સુમનની સૃજ થાશે રે જાજુ જળ પાને જન ધાશે રે। તો એ વાત કાંઈ ન મનાશે રે। વચન લોપે જાણે સુખ લેશો રે। स्वामी के જ્યારે શૂન્ય સુમનની શ્રદ્ધ થશે આકાશના પુષ્પની કોઈ માળા કરે કોની થાય બધી ઝાંઝવાના જળપાન કરે પી શકાય। અરે કદાચ સ્વામી કે આવું બધું નથી થાય એમ થતા કદાચ થાય તોય સ્વામી કે વચન લોપીને જો કોઈ સુખ લે એ વાતમાં માલ નથી।
આ જે ઘટનાઓ નથી ઘટતી એ કદાચ ઘટે. સૂર્ય આ બાજુ ઉગો તો ભલે આ બાજુ ઉગે, પણ છતાંય આમાં ફેરફાર નહીં થાય. શેમાં? તો કે ભગવાનની આજ્ઞા લોપીને કોઈ સુખ લઈ શકશે નહીં. સુતમ સઢથી પામશે નારે રે, મળશે માખણ વલોવતા વારે રે, તો એવી મુખ સુખ રહેશે હારે રે, વચન લોપે જાણે સુખ લેશો રે. સ્વામી એક પછી એક દ્રષ્ટાંતો એવા આપે છે કે કોઈ શક્ય જ નથી. સૂટ સડથી નપુસંગથી કઈ પુત્ર થાય ન થાય. સ્વામી કે એ કદાચ થાય. પાણીને વલોવે કદાચ માખણ નીકળે નીકળે નહીં પણ નીકળે. આ બધુંય થાય પણ તોય વિમુખ છે કહેતા ભગવાનના વચનને માનતો નથી, એ સુખ ક્યારે લેશે નહીં. એ વાત પ્રમાણ છે ફકીરે, તે તો ખોટી ન થાય કોઈ થકીરે, કહે નિષ્કુળાનંદ એ મન કેરે, વચન લોપે જાણે સુખ લેશો રે, તે તો કેશું કેવાને જોરે શોરે, વચન જાણે વચન લોપે જાણે સુખ લેશો રે. ભગવાનની આજ્ઞાનું ઉલ્લંઘન કરી અને કોઈ સુખી થયો નથી અને થશે નહીં. સ્વામી તો ક્યાં સુધી બતાવ્યું, કદાચ આ પ્રકૃતિ આખી બદલી જાય. શું થાય? આપણે નથી કહેતા કે હવે હવે પહેલા જેવું ન કરીએ, કે હવે દેશકાળ પડી ગયા. શું થયું? આમાં ફેરફાર કરે ને તો એનું માથું ફેર્યું જાણું. દેશકાળ નહીં, શું ફેર્યું છે? માથું ફેર્યું છે. અને થોડુંક શું છે, સમય પ્રમાણે હાલવું પડે એમ. અને વાત એ સારું તર્ક બુદ્ધિ એવી મનાઈ જાય તરત. મનાઈ જાય કે ન મનાઈ જાય? હવે અમે કે હવે પહેલા જેવું નથી, હવે આ પ્રમાણે ચાલવું પડે હે ને. એટલે શું છે, ભખડ ભેગું ભખડ એમ. પાળવું નહીં, કરવું નહીં, એ જીવને કઠણ પડે છે. શું થાય છે? પાળવું કઠણ પડે છે. દેહની જરાય કાળસો આવવો જોઈએ નહીં. અને જો સુખ મળતું હોય તો જોઈ છે, પણ અધ્યાત્મમાં ઊંધું છે. જ્યાં સુધી દેહાભિમાન નો ઘટે ને ત્યાં સુધી આ સુખનો અહેસાસ થતો નથી. શું કરવા નથી થતો? કે અહીંથી એને બધું મળી રહેશો, પછી આમાં ગોતવા ક્યાં જાય? ન જાય. દેહમાં જે સુખ માનીને બેઠો છે, આથી વિશેષ ક્યારે છે તો નહીં. અધ્યાત્મનું સુખ એને આવે ક્યાંથી? ઊંધું ગણિત છે. આપણે કાલે વાત કરતા હતા આંબા છે, તમે જુઓ કેવા શ્રદ્ધાવાળા હતા, કેવા નિષ્ઠાવાળા હતા. દાંતણનું કાયમ માટે નિયમ. મહારાજ બહાર જતા તો એને મૂર્તિ આપતા કે આ મૂર્તિનું દર્શન કરી લેવો, એટલે અમારા દર્શન થઈ ગયા, તમારું નિયમ સચવાઈ જાય. હવે એકવાર ઘટના એવી કરી, મહારાજ તો બહાર ગામ જતા રહે, મૂર્તિ આપવાનું ભૂલી ગયા, અથવા તો મહારાજને લીલા કરી છે, ભગવાન કંઈ ભૂલે નહીં. તે આવ્યા ગઢપુર, સવાર કાયમનો ક્રમ. તો પૂછ્યું કે મહારાજ, તો કીધું સારંગપુર વહેલા સવારે નીકળી ગયા. અને થયું મહારાજ મને કોઈ મૂર્તિ આપ્યા વગર બહાર ગામ જવું હોય તો જાય નહીં. અને આ સારંગપુર કે હાલો ને, સારંગપુર ક્યાં આવું છે? સવારમાં હજી નાયા ધોયા નથી હો, જળપાન કે બીજું તો શિરામણી તો ક્યાંથી કરી હોય. સારંગપુર આવ્યા તો મહારાજ ત્યાંથી લોયા નીકળી ગયા. હવે કેટલો અંતર ચાલતા જવાનું, ભૂખા થઈ જા. લોયા ગયા, લોયા ભેગા ખબર પડી મારે વળતા જ જતા 180 કિલોમીટર થાય. પણ નેમ એવી, દઢતા એવી કે મહારાજનું દર્શન કર્યા વગર પાણી પીવાય નહીં. અને
ડરતા તમે જુઓ. આવા ટેકીલા ભક્તો હોય ને, ભગવાન એની સહાય કરે ને એની સાથે રહીએ. અને એવા ભક્તોને લાડ લડાવવા માટે પૃથ્વી પર મહારાજ અક્ષરધામમાંથી આવે છે. હવે આપણે તો થોડોક તાવ આવ્યો હોય ને, આવ્યો હોય જેવું કરતળ જેવું હોય, કેમ ભગત તમે તબિયત સારી નહોતી એટલે 2 દિવસથી હમણાં પૂજા નથી કરતા, લે ભોજનનો ટાઈમ થાય તો પોગી જાય, એમાં કરતળ આડી આવે નહીં હો. તરત એમ થાય બહાર ગામ જવાનું હોય, કંઈક સારા બિઝનેસમાં કંઈક કોઈ વેપારી મળવાના હોય, કાંઈ એવું માથું ન દુખે, તાવ ન આવે, ટેબ્લેટ લઈ જાય. શું કરે? એમાં દેશકાળ ક્યાં આવે? પૂજા. તમે જો ને આપણો બધાનો અનુભવ છે ને, બહાર ગામ જાવ વહેલું જવું હોય તો કાપ શેમાં થાય છે? તો નાસ્તામાં થાય. ચાલો નાસ્તો પૂજા 2 માળ વધારે કરવું, નાસ્તો બપોરે જમવું છે ને, એવું ન થાય. ગાઈડનો વધારે નાસ્તો કરે, બપોરે મેળ પડશે કે નહીં, વ્યવસ્થા કરે. અને બહુ ઉતાવળ હોય તો હારે નાખી દઈએ કે રસ્તામાં ક્યાંક સમય મળશે તો લઈ લેવું. પૂજામાં 1 માળા કરીને ભાગવા માટે કાલ કરી લેવું, રોજ કરી છે ને. ટેકીલા ભગત તો તમે જુઓ, સારંગપુરથી લોયાથી વડતાલ, ખબર પડી વડતાલ આવ્યા, 5-6 દિવસે વડતાલ ભીખા તરસા મહારાજ ગોમતીના કાંઠે સભા કરી બિરાજતા હતા. અંતર્યામી ભગવાન બધું જાણે, ભક્તો બેઠેલા. મહારાજે પૂછ્યું કેમ આવા છે ને અત્યારે? આ મહારાજ કેટલા દિવસ? મહારાજ 6 દિવસ થયા. તમે જેમાં અરે મહારાજ આમાં જમાઈ ક્યાંથી? મારે તમને ખબર છે નિયમ છે, અને તમે મહારાજ મૂર્તિ આપ્યા વગેરે જતા રહ્યા, આ ભીખો તરસો 6 દિવસથી ચાલતું આવું છું મહારાજ. સભા સ્તબ્ધ થઈ ગઈ. આવડો મોટો છે સુખી સંપર્ક ઘેર, એનો નિયમ 6 દિવસથી ચાલતા આવે છે. મહારાજ તરત બ્રહ્મચારી કીધું, બ્રહ્મચારી આમાં છે હમણાં જો નાઈ ધોઈ ગોમતીમાં પૂજા પાઠ કરી મહારાજ દર્શન થયું, બ્રહ્મચારી થાળ લાવ્યા. મહારાજ કે ભર્યો અમારે આજ જમાડવા છે. સ્વયં મહારાજે એને જમાડ્યા અને ઊભા થઈને ભાવથી ભેટા અને ખૂબ રાજીપો પ્રાપ્ત કર્યો. આ ક્યારે થાય? બધું ટેક રાખી તો. પણ આવા ટેકીલા હતા, આવી શ્રદ્ધા. અરે એનો ભક્તિભાવ તમે જુઓ. ગઢપુરમાં દુજાણું હતું એટલે મહારાજે કોકને કીધું, પાર્ષદોને કે જાઓ આજુબાજુ ગામડામાં સારી ભેંસો હોય, ભેંસો તપાસ કરો. દરબાર ગજમાં દુજાણું નથી. લાડુભાઈ કેવડે મહારાજ ભેંસ કે કાંઈ દૂધતી નથી. હવે પાર્ષદો ગયા છે. એમાં ગઢારીની સીમા ભેંસો છે, અને એમાં નવસુંદરી સરસ મજાની ભેંસ જોઈ અને ભરવાડને ગોકળીને પૂછ્યું, ગોકળી આ ભેંસ કોની? એ તો વાઘની છે. વાઘની તો કે હા, વાઘ વળી કોણ? તો કે અમારા ગામના આમાં શેઠ સુરવીર હતા હો, તીરકામ તો રાખતા. તો એની છે. તો કેમ? પાર્ષદ આવ્યા પાછા. મહારાજ ગઢારીમાં ભેંસ બહુ સરસ છે અને દૂધણી છે, અને ગોકળીને પૂછ્યું દૂધ બહુ મીઠું છે. મહારાજ કે તો લાવી હતી ને. મહારાજે આંબા શેઠ મહારાજ કે લ્યો, એ તો રોજ આપણે અહીં આવે છે, આજ આવે એટલે વાત કરશું. તે આંબા શેઠ આવ્યા, દર્શન કરતા હતા. એમાં બરાબર લાડુબા ગયા. લાડુબા કે શેઠ હમણાં દરબારગઢમાં દુજાણું નથી, આ લાલજી દૂધ વગેરેના રહેશે. જો સારું કંઈક દુજાણું ગાય ભેંસ હોય તો કેવડાવજો. ભલે બા કહીશું. એની ભેંસ ઘરની જ હતી. ઘરે ગયા, વાત કરી, પણ પત્ની કે એટલા બધા શ્રદ્ધાવાળા નિષ્ઠાવાળા નહીં હોય. એ કે આ હોય હારી બહેન દૂધણી કે ત્યાં દઈ દેવાય. ભગતની ભાવના એવી કે મહારાજ જરૂર છે તો આપી આવી. એના ઘરના ના પડે કે આપણે ભેંસ દેવી નથી. વાણિયા રહ્યા ને હોશિયાર બહુ. ગામમાં ગયા, એક ભાઈને કીધું કે આજ 5 વાગે ને એટલે મારે તારે ત્યાં થોડીક નિરણ નાખજે, હાલે આ પૈસા, અને એક રાત્રે મારી ભેંસને હાચવવાની છે તારે. વાત કરી કે ભલે, કોઈને કહેતો નહીં કહું. રોજ 5-6 વાગે ભેંસો ધણ આવે, ચરવા જાય, ગોકળી લાવે. એટલે શેઠ વહેલા ગયા અને ભેંસ લઈ અને પેલા પટેલને
પૈસા જે થોડાક થયા નિર્ણય આપીને કે હાલે આ બાંધી રાત રાખજે. ઘરે ગયા, અહીંયા બધા રાહ જોવે, 6 વાગ્યા, 7 વાગ્યા, 8 વાગ્યા, ઘરે ભેંસ આવી નહીં. શેઠાણી આમ તેમ દોડાદોડી કરે. શું થયું? તો કે આપણે ભેંસ આવી. કાલ તે મને મહારાજને દેવી તો ના પાડી હતી, જો આજ નક્કી કોક ચોર લઈ ગયા એટલે હવે લઈ નથી. તો હવે હું કે નગર આટલી મોટી કોઈ આપણી ભેંસ ન હોય બને, આખા ગામનું ધણ આવી ગયું. તો કે હવે તપાસ કરી ક્યાંય છે નહીં. ભગત શેઠ વળી ગામમાં આટો માર્યો, ખબર તો હતી એને જ બાંધી હતી. આવ્યા થોડીક વાર કલાક રહીને પાછા, ક્યાંય છે નહીં. તો કે હવે શું કરું? હવે કામ કંઈ, હવે તો આપણા હાથમાંથી તો જતી રહી. આપણે સંકલ્પ કરીએ હવે જો ભેંસ મળે ને તો આપણે મહારાજને દઈ દેવી. ભલે કે તમે જેમ કહો એમ. સવારે ભેંસ લાવ્યા કે જો ભેંસ તો આવી ગઈ. હવે તો કે અરે મહારાજ તો કે આપણે સંકલ્પ કર્યો છે ને. આવ્યા ગઢપુરમાં, મહારાજ લ્યો મહારાજ. મહારાજ કે ક્યાંથી લેવા? મહારાજ અમારા ઘરની જ છે. અને મહારાજ ખૂબ રાજી થયા. આવા પ્રેમી ભગત હતા, આવી નિષ્ઠા હતી. એને પણ નવા ઘર કરેલા. મહારાજને આમંત્રિત લીધું, મહારાજ નવા મકાન બાંધ્યા છે તો સંતો બ્રહ્મચારી પાર્ષદો બધાને મહારાજ આપણા જમાડવા છે બધાને. મહારાજ કે તમે છે ને બહુ પ્રેમી છો અને ખર્ચો બહુ કરો, અમે બધા જાજા તમારી ઘરે પધરામણી આવી પણ અમે કઈ એમ કરો તો મહારાજ તમે જેમ રાજી તો એમ કરશું. કોને મહારાજ? મહારાજ કે આપણે લાડુની ને એવી કઈ રસો નહીં, દાળ ને રોટલી રસો રાખવી. ભલે મહારાજ એમ કરશું, પણ મારા જાજા સંતો ભક્તો ને બ્રહ્મચારી બધાને લાવજો. મહારાજ કે બધા આવશું. અહીંયા આમાં શેઠે મહારાજે લાડુની ના પાડી એટલે માલપુરા દૂધ પકડી રસો બરાબર. સમય થયો, મહારાજને બાજોટ નકાણા હેરા પ્રેમથી મહારાજને. એટલે શેઠ આ શું કર્યું? હવે ના પાડી દે ને ખાલી આપણે ડાયર ને રોટલી. મહારાજ આ ડાયર છે ને કોકના ઘરે ધોળી જાય ખાતી દૂધ પાક હોય ને, થોડી હળદર નાખતા બહુ ભૂલી ગયા હોય અને આ રોટલી થોડીક કાળી થઈ છે. કેવી? હા કાળી. અને મહારાજ તમે સાધુ રૂપે આવ્યા છો, આ સાધુ બ્રહ્મચારી હવે સ્વાદ હું લેવો જમી લેવાય. આવી મીઠી વાત સાંભળે મહારાજ અશ્વમેળાને બહુ રાજી થયા. પ્રેમ ભાવ અને ખૂબ મહારાજને સંભાળ્યા. વિશાળ ગામ લોકોને ખૂબ આમંત્રણ આપેલું. સભા થઈ, મહારાજ ઉભા થઈને હાથ જોડે આંબા છે કે મહારાજ મારે તમારું નામ પાડવું છે. મહારાજ કે તમે વાણિયા જેવા નામ પડો એવું કાંઈ નહીં. અરે મહારાજ સરસ મજાનું નામ પડતો કે હું તો કે ન્યાલ કરે. મારે કે જો અમે કહેતા હતા ને તમે તમારા જેવા જ નામ પાડો. મહારાજ કે ક્યાં શાસ્ત્રમાં એવું લખ્યું છે કે એવું નામ આવે છે ભગવાન? મહારાજ આ નામનો અર્થ બહુ સીધો સાધો સરળ છે, અમે ક્યાં કઈ અઘરું છે? મહારાજ કે શું છે? એ મહારાજ એ અમને બધાને તમે ન્યાલ મારી દીધા હે એટલે મહારાજ તમારું નામ ધ્યાન કરો. નામ તો પાડ્યું, 10 મણ જેટલી સાકર ગામમાંથી લાવ્યા અને મહારાજને પ્રસાદી કરી ખોબે ખોબે આખા ગામમાં સાકર વેચી. મહારાજ કે એટલો બધો ખર્ચ કરાય? અરે મહારાજ અહીં તો આમંત્રણ દીધું એટલા જ જેમાં અને તમારા હાથની પ્રસાદી મહારાજ ગામ લોકોને મળે તો એના ભાઈ ઉગડી જાય ને મહારાજ. એ બિચારાને ક્યાંથી બધાની પ્રસાદી મળે? એ તો કેવો ભાવ. અરે એકવાર તો શાળાનો સમય હતો એટલે દુજાણું એને બહુ ભેંસો સારી હતી, જાજી ભેંસો. તે વખતે ગામમાંથી ને ઘરનું 4-5 ડબ્બા ઘી ભેગું કર્યું અને ખજૂર સરસ મજાનું આખું ગાડું ખજૂરનું ભેગું અને 4-5 ડબ્બા ઘીના આવ્યા. ગઢડા મહારાજ સભા બધા પરમહંસો સભા. મહારાજ જય નારાયણ આવ્યા, દંડવત કર્યા. મહારાજ કે શું લાવ્યા? અરે મહારાજ એ અમારા રોકડિયા ઘરાકને મોકલો, રોકડિયા ઘરાકને એટલે જલ્દી માલ અમારો ખપે. અને મહારાજ અમે વાણિયા, અમારો માલ ખપે ઘરાક હારા મળે ને તો અમે પછી બીજે આપી નહીં. મહારાજ કે શું લાવ્યા? અરે મહારાજોને ગાડું ભરી લાવ્યો છું. મહારાજ સંતો ભક્તોને કીધું જાઓ, એ ભગતનો ભાવ છે. પંક્તિ કરી, મહારાજે ખજૂર ખોબે ખોબે પીછો અને ભગત ઘી વાયકા એ સંતો જમજો જમજો, કોબા ભરી ભરી ખજૂર અને ઘી જમાડ્યો, ખૂબ જમાડે આખું ગાડું. ટાઈમે ટાઈમે જે ફળ ફૂલ થાય ગાડા ભરી ભરી લાવે.
શેરડી ટાઈમે શેરડી, ચડાના ઓળા સંતો ભક્તોને ખૂબ જમાડે. આવો પ્રેમ ભાવ. અને આપણે વાત કરી હતી એમ કે કાયમ દાંતણ આપી અને પછી એ જળપાન કરે, પૂજાપાઠ કરે, આવું એને નિયમ. છતાંય તમે જો ભગવાને એક મનુષ્ય ચરિત્ર, પ્રાકૃત ચરિત્ર કર્યું, અદીબાના ખંભે હાથ રાખ્યો અને એમ થયું ભગવાન થઈ. અને આવી બહેનોની આમ સ્પર્શ કરે, દાંતનો ઘા કરી જતા રહ્યા. મુક્તાનંદ સ્વામીને મોકલા અને મુક્તાનંદ કીધું તમે ભૂલી ગયા? પંચાળામાં મહારાજે લીલા કરી હતી, પરણવાનું મને થયું હતું. અદીબાને લાવ્યા અને મહારાજ મેળા ઉલટી કરવા, કોઈ રીતે સારું થાય નહીં. અને પછી એમ કહેવાય છે કે એક જણો બાજરાનો લોટ કરી ત્યાંથી લાવ્યા અને પછી મહારાજ કે આ શાંતિ થઈ, આ એ જ મહારાજ છે, આને કાંઈ બાદ હોતો નથી. તો એ લાગતી એટલી બધી હું સેવા કરતો, એટલી ભાવના, એટલી નિષ્ઠા. અને મુક્તાનંદ સ્વામી જેવા સંત એ ખોટું થોડા બોલે? હેત તો હતું જ. ફરી પાછા આવ્યા, મહારાજ આવ્યા, માફી માગી, દંડવટ કર્યા, મહારાજ ભૂલ થઈ, ભગવાન છે ને ભેટી પડ્યા. હો મહારાજ મનમાં કહેતા છે તમારો વાંક નથી, ભલે ભલા બ્રહ્માય ભૂલા પડે છે. હકીકત છે ને. બ્રહ્મા ઠેઠ સત્યલોકમાંથી ભગવાન કૃષ્ણનો પ્રસાદ લેવા માટે આવ્યા હતા. ભગવાન બાળ ગોઠ લીલા કરતા હતા. તમે કલ્પના તો કરો કેવી લીલા. કોકળી બધા આમ જમતા હોય, એક અથાણું લઈ જાય. વ્યાસ ભગવાન લઈ ગયો, એક રોટલો જમતો ને કે એક અથાણું લેલો, રોટલો જમે કે કોઈનો રોટલો લઈ જાય, કોઈ છાશનો વાટકો, કોઈ દહીંનો વાટકો, કોર કુંડાળામાં બેસે, એકાબીજા ખાય. બ્રહ્માને એમ થયું આ પ્રસાદી મને મળે તો સારું. તો યમુના બાજુમાં નદી, ત્યાં માછલું થઈ અને એમાં હમણાં હાથ ધોવાય છે ને તો થોડીક પ્રસાદી મને મળી જાય. પણ ભગવાને નક્કી કર્યું આજે ને પ્રસાદ આપવી નથી. એટલે કીધું મિત્રો એ આજ આપણે છે ને શિયાળો છે, ઠંડી છે, પાણી બહુ ઠંડુ છે, એટલે આપણે હાથ આજ નદીમાં ધોવા જવા નથી, આપણે ધોઈમાં ધોઈ નાખીએ. અને બ્રહ્મા અહીંયા બેઠા બેઠા રાહ જોવે. અને પાછા બુદ્ધિશાળી તો બ્રહ્મા ખરા વિચારે કે ભગવાનનો તો અંતર્યામી, હું એની પ્રસાદની રાહ જોવા બેઠો છું, તો એને ખ્યાલ હોવો જોઈએ ને કે હું એ રાહ જોઉં. નક્કી આ ભગવાન હોય અને ભગવાન હોય છે કે નહીં, પરીક્ષા લેવી. અને લીધી. કોણે લીધી? ત્યાંથી આવ્યા હતા શું કરવા માટે? દર્શન કરવા માટે, પ્રસાદ લેવા માટે આવ્યા હતા. પણ તમે જો ભગવાનની માયા આ લોકમાં આવે એટલે એને જો વાર લાગે તો આપણને આપણે તો એ વિચારવાનું છે. બ્રહ્મા જેવા બ્રહ્મા, આ તો એની લીલા હોય છે. તો આવ્યા તે થયું કે ગોવાળિયાને કીધું એ આજે છે ને ગાયો વાળવાનો વારો મારો છે, તમે ગયો હું જાઉં. બોલે કે ભલે. કૃષ્ણ ભગવાન ગાયો વાળવા ગયા. અહીંથી બ્રહ્માજી શું કર્યું, ગોવાળિયાને ઉપાડ્યા, સત્યલોકમાં લઈ ગયા. ભગવાન આ બાજુ આવ્યા, ગોવાળિયાને ગાયોને સત્યલોકમાં લઈ ગયા. આખું એક વર્ષ સુધી એમ કહેવાય છે કે આ લીલા એની કેટલી? એક વર્ષ સુધી. બ્રહ્મા થોડોક સમય થાય જોવા આવે કે હવે શું કરતા, એટલા ગોળિયા ને એ જ લીલા ને એ જ ગાયો ને એ જ વાછડું એ જ લાકડી. પછી બ્રહ્માએ સ્તુતિ કરી, પ્રભુ ભૂલો પડ્યો, માફ કર્યો. હકીકત છે. આ ભગવાન વ્યાસે લખેલું ચરિત્ર છે. એટલે મહારાજે કીધું કે જ્યારે દિવ્ય ચરિત્ર કરે ને ત્યારે પાપીઓ એને વાંધોનો પ્રતીતિ થાય, પણ જ્યારે ભગવાન મનુષ્ય પ્રાકૃત ચરિત્ર કરે અને ત્યારે એવી ને એવી મતિ રે, એ ભાવના રે, ત્યારે ભગવાનનું ખરો ભક્ત કહેવાય છે. આ બહુ અઘરું છે. સંશય સાતા વાર લાગે. દાદા ખાચરને કોઈ સંશય થયો નથી, એટલા માટે એના પાને પાને નામ લખાણા છે. નામ લખાણા એટલું નહીં, ભગવાન 30 વર્ષ સુધી ત્યાં રોકાણા. તમે જુઓ તો ખરા. જે ભગવાન બહુ દોહર માત્ર ક્યાંય રોકાતા નહીં, એ પોતાનું ઘર માની અને ત્યાં રોકાય. લક્ષ્મણ સ્વામી બહુ સરસ કીર્તન લખ્યું છો. ગઢડો મારો ગઢડાનો નથી કેદી મટવાનો રે, ગઢડો મારો ગઢડાનો
નથી કેદી મટવાનો રે લક્ષ્મી નારાયણ દાસે જાણો રદગત મત માવાનો રે પ્રાણ થકી મને વૈષ્ણવ વાલા એ રાગમાં પ્રભાતી છે. ગઢપુરનું સરસ મજાનું પ્રભાતી કીર્તન બનાવ્યું છે લક્ષ્મીનારાયણ સ્વામી રાજકોટ ગુરુ. પણ કહેવાનું કે મહારાજ તમે કલ્પના કરો વિશાળ સ્વભાવ હોય અને મહારાજ કેવી લીલાઓ કરે તમે જુઓ. એક ભંભલી લાવે, મોટું કોળું લાવે અને મહારાજ કે હાલો એ તમારી આજ બુદ્ધિની પરીક્ષા લેવી છે. આમાં કોઈ બુદ્ધિશાળીને ચતુર હોય તો આ તોડ્યા વગરનું કોળું આ ભંભલીમાં નાખી દે. હવે તમે કલ્પના કરો, સામાન્ય માણસ વિચારે કે ટુકડા કરી નાખવાનું ખેતવાનું, મહારાજ ક્યારે તોડવાનું નહીં અને આખે આખું આ ભંભલીમાં નાખવાનું. ભંભલીનું મોટું આવડું કોળું. હવે જોતા જ તમે કલ્પના કરી શકો છો કે જાય. 2-3 વખત કીધું તો બધા એકબીજા સામે જોવે કે મહારાજે પણ ખરા છે કે સામાન્ય માણસને ખબર પડે કે આમાં આવડું મોટી વસ્તુ ન જાય. કા ભંભલી તોડવી પડે અને કંઈક કોળાના ટુકડા કરવા પડે. મહારાજ કે 2માંથી એક એને તોડવાનું નહીં અને એમને આખે આખું નાખવાનું અને ભંભલી આખે આખી રાખવાની. નકર વળી ઘણા બુદ્ધિશાળીઓ તો વચ્ચેથી કાપીને મૂકી દે માથે આ મૂકી દે. મહારાજ તો મહારાજ છે. કોઈ 2-3 વખત કીધું, કોઈ દાદા કાજે ઉભા થયા. મહારાજ કે આમાં કોઈને નહીં ભાવે, તમને ભાવ? અરે મારે હા. તો એ સભા વચ્ચે બેઠા, ભંભલી ઘોડામાં રાખી અને કોઈ ભંભલી ઉપર આમ અંદર નાખવાનો પ્રયત્ન કરે. બધા દાંત કાઢે કે આ દાદો છે ને પણ આવું મોટું ગુરુ આમાંથી જાય. મહારાજ કે શું કહેશો દાદા આમાં જાય? મહારાજ એને જવાબ આપો છો. મહારાજ તમે કહો છો એટલે આમાં જાય તો ખરા પણ મને નાખતા આવડતું નથી. પેલા તો આવો વિચાર જ ન આવે. બુદ્ધિ તરત તર્ક કરે કે મહારાજ ભલે કે પણ આમ થોડું થાય કે ન થાય. એનું ભક્ત હૃદય તમે જો, મહારાજ તમે કહો છો એટલે જાય પણ મને નાખતા આવડતું નથી. મહારાજ આમ હાથમાં રૂમાલ કે દાદા આને કયો તલવાર. આ મહારાજ તલવાર. મહારાજ કે આને તલવાર કહેવાય કે હા મહારાજ તમે કયો એટલે કહેવાય. અરે મહારાજ તલવાર ભાઈ શક્તિ ઘોડે મૂકી, તમે જ મૂકી છે. તમે ધારો તો આમાં ન મૂકી શકો. જેમ તલવાર માથું કાપી નાખે મહારાજ તમે ધારો તો રૂમાલી માથું કાપી નાખે. આ બધું અતિ મહિમા હોય ને, કેવું અતિ મહિમા. જો મહારાજે વચનામૃતમાં લખ્યું છે કે મોટા સાધુ હારે રહેતો હોય તો એના ગુણો એમાં આવે. કેમ? તો કે એની ક્રિયામાં સંશય ન થાય. શું ન થાય? ક્રિયામાં સંશય ન થાય તો એના ગુણ એમાં આવે. હવે આપણે એવી નાની મોટી ક્રિયા લઈને થાય આ મોટા સાધુ કહેવાતા, આ ભગવાનનો મોટો ભગત, પણ આમ આટલું આમ કરતો નથી, કામ દરવાજો બંધ થઈ ગયો. સદગુણો ને આવવાનો શું થયો? દરવાજો લોક થઈ ગયો. પછી તો ભેગા પદ ભરીને ઉતા હોય ને તો એમાં કાર્ય એકય સદગુણ આવે નહીં. કારણ કે જ્યાંથી આવવાની હતી એ બારી જોડે બંધ કરી દીધી. મહાપુરુષ હોય, ભગવાનના ભગત હોય, એની ક્રિયામાં કે એના વિચારોમાં ક્યારેય આપણને કોઈથી બીજો સંશય ન થાય ને તો એમાં રહીને ભગવાન લીલા કરે છે એમ માને તો એના સદગુણો આપણામાં આવે. આપણે તો આ વાત જાણીને એ કરવાનું છે. આજનું પદ સ્વામી કે ભગવાનનું વચન લોભી અને કોઈ સુખી થશે નહીં. અને ભગવાન જે કાંઈ લીલા ચરિત્રો કરતા હોય એમાં કોઈની બુદ્ધિને સંશય આવવા દે. અત્યારે આપણને તો આવવાનું છે એની ખબર જ છે. આવે કારણ કે કાંઈ કહેતા તો નથી. કે છે આગળ મૂર્તિ બોલતો હે ભગત આજ હું કામ કરીને આવ્યો, તો આપણે બે દી દર્શન કરવાનું હોય. કારણ કે આપણે હું કામ કરતો હોય તો આપણે જાણતા હોય અને અંતરી આપણે ભગવાન જાણતા હોય. આ તો એ કહેતા નથી, બોલતા નથી એટલે આપણે મજા કરી છે. પણ છતાંય આપણે ભગવાનના ભક્ત છીએ. ભગવાન જે કાંઈ કરે છે એ બધું જોનારા છે. તો
આપણો ગોલ એ હોવો જોઈએ કે દિન પ્રતિદિન મારો મહારાજ કેમ રાજી થાય અને એની આજ્ઞા મારાથી કેમ ન લોપાય એવું જીવન જીવીએ તો આ લોકોની સુખી પરલોકમાં સુખી સહજાનંદ